જૂનાગઢ જિલ્લાના કેશોદના રંગપુર ગામે પરિણીત યુવકે લગ્ન કરવાની લાલચ આપી પોતાના જ ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ રાખી ગત ઓગસ્ટ માસથી અત્યાર સુધીમાં અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાથી કેશોદ પોલીસે પુનિતભાઈ દેસાભાઈ બાબરિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેશોદના રંગપુર ગામે પરિણીત યુવક પુનિતભાઈ દેસાભાઈ બાબરિયાએ ભોગ બનનાર યુવતીને વિશ્વાસ અપાવવા મૈત્રી કરાર કર્યા હતા। પોતાની પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની ખાતરી આપી છેલ્લા 8 માસથી શરીર સંબંધ બાંધતો હોવાથી તેવામાં મૈત્રી કરાર રદ કરી લગ્ન કરવાની ના પાડતા યુવતીએ પ્રેમમાં કરેલો વિશ્વાસ ખોટો ઠર્યો હતો અને દગો કર્યો હોવાનું ધ્યાને આવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં પહોંચી આપવીતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વાઝા અને પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ જુજિયા સમક્ષ રજૂ કરી હતી અને નિવેદન નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ દુષ્કર્મ આચરનાર પુનિતભાઈ દેસાભાઈ બાબરિયાને ઝડપી પાડવા ટેકનિકલ સોર્સિંગનો ઉપયોગ કરી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લગ્નની લાલચ આપી અને તેની સાથે દુષ્કૃત્ય કરેલ જે અંગેનો બનાવ જાહેર થયેલો છે, જેમાં આરોપી પુનિતભાઈ દેસાભાઈ બાબરિયા કે જેઓ રંગપુરના રહેવાસી છે, જેઓ આ કામના ભોગ બનનારની સાથે આજથી 1.5 વર્ષ પહેલાં પરિચયમાં આવેલા। ત્યારબાદ તેઓ પોતે લગ્ન કરેલા હોવા તેમ છતાં પણ આ કામના ભોગ બનનારને પોતે એની સાથે છૂટાછેડા લઈ અને લગ્ન કરશે તેવી લાલચ આપી તેઓની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધેલ, તેમજ તેઓએ મૈત્રી કરાર પણ કરેલ અને પાછું મૈત્રી કરારનો ભંગ પણ કરેલો, તોડી પણ નાખેલા હતા, રદ કરેલું। અને આમ તેઓ અને ત્યારબાદ એમને લગ્ન કરવાનું અમને ભોગ બનનારે કહેતા તેઓ લગ્ન કરવાની ના પાડી દીધેલી, જે બાબતમાં ભોગ બનનારે કેશોદ પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।